પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા શાહજહાં શેખના રાશન કૌભાંડમાં ઈડીની કાર્યવાહી બાદ સ્થાનિક મહિલાઓએ તેમના પર થયેલા અત્યાચાર મુદ્દે ઉગ્ર દેખાવો કર્યા હતા. મહિલાઓ ઉપર થયેલા અત્યાચારને આજે નવસારી ભાજપ મહિલા મોરચા દ્વારા વખોડી નવસારી વિજલપોર નગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પ્રદેશ મંત્રી શીતલ સોનીએ પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ ઉપર કરેલા અત્યાચારને વખોડી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલા હોવા છતાં મહિલાઓને ન્યાય અપાવવાને બદલે તેમના નેતાને છાવરતા હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા.